ઉખાણું પેલું એવું કોણ છે જે ક્યારેય રજા લેતો નથી? તો મિત્રો આનો જવાબ છે સૂર્ય. ઉખાણું બીજું એવી કઈ વસ્તુ છે જેને ખાધા પછી કોઈ પચાવી શકતું નથી? તો મિત્રો આનો જવાબ છે બંદૂકની ગોળી. ઉખાણું ત્રીજું એવું શું છે જે વરસાદ આવે ત્યારે વધારે જાય છે? તો મિત્રો આનો જવાબ છે લાઇટ. ઉખાણું ચોથું એવું શું છે જે મોઢામાં મૂકો ત્યારે લીલું હોય અને બહાર નીકાળો ત્યારે લાલ થઈ જાય છે? તો મિત્રો આનો જવાબ છે પાન. ઉખાણું પાંચમું બે ઘોડા સાથે જન્મ્યા, લાલ ઘોડો ઊભો રહે, ધોળો ઘોડો દોડતો જાય, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે આગ અને ધુમાડો. ઉખાણું છઠ્ઠું એવી કઈ વસ્તુ છે જે ખાઈએ તો જ દેખાય, ખાધા પહેલાં દેખાતી નથી? તો મિત્રો આનો જવાબ છે ઠોકર, ઠેસ. ઉખાણું સાતમું નાના નાના પાંદડા છોડ પર છે પણ જમીનને અડતા નથી, તો બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે ફૂલોના પાંદડા. ઉખાણું આઠમું એક એવી લાકડી સોને તે મઢી, તે ખાવા લાગે તીખી, માથે છે એને ટોપી, તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે લવિંગ. ઉખાણું નવમું એવું શું છે જેને હાથથી પકડી શકાતું નથી? તો મિત્રો આનો જવાબ છે અવાજ. ઉખાણું દસમું ત્રણ પગ રહું છું સવાર, ચાલતા રહો મારા યાર, સવારથી ન ઊભો રહે સાંજ સુધી, ગરમીમાં આવું છું હું કામ, તો બોલો હું કોણ?
જવાબ છે પંખો. ઉખાણું 11મું. એવું કોણ છે જે રાત્રે દેખાય છે દિવસના દેખાતું નથી? તો મિત્રો આનો જવાબ છે ચામાચીડિયું. ઉખાણું 12મું. આંખ બંધ કરીને ખાય છે, ખાઈને પસ્તાય છે, કહેતા શરમાય છે, તો બોલો એ શું હશે? તો મિત્રો આનો જવાબ છે ધોકા. ઉખાણું 13મું. સ્ત્રીઓની એવી કઈ આદત છે જે પુરુષોને ગમતી નથી? તો મિત્રો આનો જવાબ છે પૈસા વાપરવાની આદત. ઉખાણું 14મું. આગળ પ, વચ્ચે પ, છેલ્લે ય. કાપેલી પતંગ નથી ભાઈ, ન બિલ્લી ન ઉંદર, વનમાં હોય ઝાડ પર લટકે, તો બતાવો એ શું? તો મિત્રો આનો જવાબ છે પપૈયું.